આજે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદુન્નબીનો પર્વ અતિ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. દાહોદમાં પણ 1500મો ઈદ-એ-મિલાદુન્નબીના પાવન અવસર પણ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદુન્નબી, જેને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હઝરત પયગંબર મુહમ્મદ સાહેબની પેદાઈશની યાદમાં ઉજવાય છે. ઇસ્લામિક ઇતિહાસ મુજબ 12 રબીઉલ અવ્વલના દિવસે પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મ થયો હતો. એટલા માટે આ દિવસ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ખૂબ જ અકીદત અને મોહબ્બત સાથે ઉજવાય છે. આજે દાહોદ શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો સામેલ થયા. જુલુસ દરમિયાન શહેરના રસ્તાઓને લીલા ઝંડા અને લાઇટોથી સજાવવામાં આવ્યા હતા. ધાર્મિક નારા લગાવવામાં આવ્યા અને પયગંબરે ઇસ્લામની સીરત સાથે સંકળાયેલી નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. આ જુલુસ દાહોદ કસ્બા પટરી ચોકથી નીકળીને વાસફોડિયા સોસાયટી, સ્ટેશન રોડ, ઠક્કર ફળિયા, મુસાફરીખાના થઈને પાછું કસ્બા વિસ્તારમાં સમાપ્ત થયું હતું. જુલુસ શહેરના મુખ્ય માર્ગથી પસાર થયું, જ્યાં જગ્યાએ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ખાવા-પીવાના સ્ટોલ પણ લગાવાયા હતા. જુલુસમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં સામેલ થયા. આ પ્રસંગે દાહોદના શહેર કાજી સાહેબે શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, वाजिद पठान, यूथ 24 न्यूज़ गुजराती, दाहोद। हमारे और आपके और तमाम आलम के आका और मौला हुजूर नबी अकरम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का यौम विलादत है और इस यौम विलादत पर मैं अपनी जानिब से तमाम देशवासियों को ढेर सारी शुभकामनाओं के साथ मुबारकबाद पेश करता हूँ। एक मैसेज देना चाहता हूँ कि हुजूर नबी अकरम सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने सारी ज़िंदगी प्रेम और मोहब्बत और अखुवत का दर्स और पाठ पढ़ाया है। मेरे आका सल्लल्लाहु तआला अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि जो शख्स हक पर होने के बावजूद झगड़ा छोड़ दे तो मैं उसे जन्नत में एक महल की खुशखबरी सुनाता हूँ। मेरे आका सल्लल्लाहु तआला अलैहि वसल्लम उम्मत को और सारी दुनिया को ये पाठ पढ़ाते हुए, सबक देते हुए इरशाद फरमाते हैं कि बहादुर वो शख्स नहीं है कि जो दूसरे को पछाड़ कर फेंक दे या दूसरे से कुश्ती करे या उससे लड़े झगड़े, बल्कि बहादुर और ताकतवर वो शख्स है जो गुस्से के वक्त अपने आप को काबू में रखे। हुजूर नबी अकरम सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने एक मैसेज पूरी दुनिया के लोगों को दिया है कि एक होकर रहे और आपस में प्यार और मोहब्बत से रहे और झगड़े फसाद को दूर करे और प्रेम के दीप घर घर रोशन करे। तो मैं भी आज के इस शुभ अवसर पर तमाम देशवासियों से एक ही अपील करता हूं कि सब एक होकर रहे और मोहब्बत और प्रेम के दीप घर घर रोशन करे। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला बरकातहू।